હે રામે રામ ડાયરા ને રામ રામ. કેમ છે ડાયરો? મોજમાં? બસ મોજમાં રહેવું વાલા. તો હવે જો આ સિંગમાં નીકું નાખે છે ટ્રેક્ટરે. કેવી ફર્સ્ટ ક્લાસ થઈ જાય ધોરિયા. હે ફર્સ્ટ ક્લાસ ધોરિયા થઈ જાય જો. અને બીજું કે હવે સિંગુને આમથી પાણી પાવું જોઈએ. તમને એમાં થાય કે બળજ્યા છે ને ટ્રેક્ટરે કેમ નાખે, પણ હમણાં થોડીક મજા જેવું નથી. એટલે પાડોશી પછી આ ટ્રેક્ટર લઈને આવ્યા કે નીકું નાખી દઉં કે. તો હું કહું નાખી દો નીકું, હું કહું નકર હું કહું બળજ્યા નાખે. પણ ના ના ઓહો એ કે. તો એ જો આમ હાકે છે ને આમ ના જવા થોડુંક બાકી છે હવે શેઠા, પણ ના હવે જવાય એમ છે નહીં. એટલે થોડેક ખુદી આવ્યો આજ 2 દિવસ આંટો મારવા સિંગમાં. વરસાદ છે નહીં, પાણી પાવું જોઈએ. કેમ કે હવે હુયા બેહવાની તૈયારી છે, એટલે પાણીની જરૂર પડશે હો. એટલે હું હાલો નીકું નાખી દેવું ને એટલે પાવો એટલે પાણી સીધું મૂકી દેવાય. કેમ કે વરસાદ નહીં આવે એટલે 2-3 દીમાં આમ તો પાણી મૂકવું જોઈએ સિંગમાં. એટલે હું કહું નકર બધે નીકું નાખે જ, પણ હવે થોડુંક મજા જેવું છે નહીં. પાડોશી પછી આ ખારા છે તે ટ્રેક્ટર લઈને આવી ગયા કે હાલો નીકું નાખી દઉં જાળભાઈ કે. ને ધોરિયા પાડી દીધા મસ્તી નવા. પાણી ઉપરથી મૂકો એટલે સીધું હેઠે ક્યાંય ઊભું જ ન રહે એવી ટ્રેક્ટર નીકું નાખી દીધી. ને હવે છેલ્લો શેઢો બાકી છે. હવે હમણાં શેઢો લઈને કાલે નાખી થોડીક, પણ કાલે થોડાક સાંટા આવ્યા હતા તે રહી ગયું હતું. પછી સવારમાં એ કે હાલો નાખી પૂરું કરી વાળવી કે. એ જો નાખે નીકું ને આપણે અહીંયા હું હાલો નાનો વ્લોગ બનાવી નાખું કહું. 2-3 દી થઈ ગયા છે. કેમ કે છેલ્લે આવડા રોપમાં ખાતર નાખ્યું એ વખતે હતો બનાવેલો. દેશી ખાતર નાખ્યું રોપમાં ત્યારે છેલ્લો. બસ પછી હાલો હાલો પૂરું થઈ ગયું છે હવે નીકું નાખવાનું. અને મેળ આવત કાલે પાણી મૂકી દેવી. દવાનો છંટકાવ હોય તો કરી નાખવો જોઈએ. કોરાજન, ઋતુજા. તો જય સિયારામ. વાતાવરણ થઈ જાય એવું લાગે વરસાદનું, તો નહીં નાખવી પડે. વરસાદ આવશે બપોર પછી વાતાવરણ થાય તો કદાચ નહીં પાણી પાવી, નકર તો પાવું તો જોહે જ તે. અસળે કા છે આમ થયું નખેતર એટલે કા ફુવારા મેળ ન આવે. નીકું જ પાઈ દેવું. તમારું શું કેવું છે? નીકું પવાય કે ફુવારા?